હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિડીયો આવનારી વનરક્ષક, પીએસઆઈ, એએસઆઈ, ટીડીઓ, ડીવાયએસઓ, કોન્સ્ટેબલ વગેરે જેવી પરીક્ષામાં ઉપયોગી થાય તેવા ગુજરાતી વ્યાકરણના શબ્દસમૂહ માટે એક શબ્દ પર બનાવવામાં આવ્યો છે. આની પહેલાં પણ ભાગ 1થી 8 બનાવેલા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો તે લિંક પર ક્લિક કરી તમે તે બધા વિડીયો જોઈ શકો છો. તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ. પહેલો શબ્દ સમૂહ કલ્પી કે સમજી ન શકાય તેવું, એટલે કે અકલ્પ્ય. ત્યાર પછી બીજાએ લખેલું જીવનનું વૃત્તાંત, એટલે કે જીવનકથા. ત્યારબાદ યાદવોની અંદરની લડાઈ અને કતલ, એટલે કે યાદવા સ્થળી. ત્યાર પછી કપટ વિનાનો, એટલે કે નિષ્કપટ અથવા તો કપટ રહિત. ત્યારબાદ ગુનેગાર નાસી ન જાય તે માટે તેના પગ જકડી રાખવા માટેનું લાકડાનું સાધન, એટલે કે હેડ. ત્યારબાદ ઘોડાના દાબડાનો અવાજ, એટલે કે પડઘી. ત્યાર પછી માતા પિતાનું ઘર, એટલે કે પિયર અથવા તો મહિયર. ત્યારબાદ કોઈ પણ મનુષ્ય વિનાનું, એટલે કે વિજન. ત્યાર પછી બારણાને અંદરથી બંધ રાખવા માટે આડસ તરીકે વપરાતી લાકડાની કે ધાતુની પટ્ટી, એટલે કે આગળો અથવા તો આગળિયો. નેક્સ્ટ આંખથી જોઈ શકાય તેવી સૃષ્ટિ, એટલે કે દેખ્યાનો દેશ. ત્યાર પછી કુમારિકાના ગૌરી પૂજાના વ્રતના દેવી, એટલે કે ગોરમા. ત્યારબાદ લગ્ન પ્રસંગે બહેનોએ પહેરવાનું લાલ જરીવાળું રેશમી વસ્ત્ર, એટલે કે ઘરચોળું. ત્યાર પછી ચૈતન્ય મહાપ્રભુનું ગાન, એટલે કે ગૌડગાનક. ત્યારબાદ હૃદય માટે આરામદાયક, એટલે કે હૃદયાભિરામ. ત્યાર પછી ખરાબ ઈચ્છાઓને વાસનાઓ, એટલે કે દુર્વૃત્તિઓ. ત્યારબાદ લગ્ન મંડપમાં એકઠા થયેલા વરપક્ષના મહેમાનો, એટલે કે જાનૈયા અથવા તો સાજનિયા. ત્યાર પછીના શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ. શરીરની લજ્જા ઢાંકનાર વસ્ત્ર, એટલે કે લજ્જાચીર. ત્યાર પછી દેવનું સુખાસન યા સિંહાસન, એટલે કે પાલખું. ત્યારબાદ આંખનું મટકું પણ માર્યા વગર, એટલે કે અનિમિષ. ત્યાર પછી બારશાખના ઉપલા લાકડાનો આગળ રહેતો છેડો, એટલે કે ટોડલો. ત્યારબાદ પ્રગટ કરવું, એટલે કે આવિષ્કાર. ત્યાર પછી ધરતીના પેટાળમાં રહેલા તૃણબીજોનો ફરકાટ, એટલે કે ગર્ભસ્ફુરણ. ત્યારબાદ કોઈને ન ગણકારે તેવું અલમસ્ત, એટલે કે માતેલું. ત્યારબાદ બજેટમાં નક્કી કર્યા મુજબનું, એટલે કે બજેટ બંધ. ત્યાર પછી ગાડું હાંકનારને બેસવાના સ્થળનું ટેકાનું લાકડું, એટલે કે ખલવો. ત્યાર પછી જુદી જુદી જાતિઓના વંશનો અભ્યાસી, એટલે કે નૂરવંશ શાસ્ત્રી. ત્યારબાદ પાકને પાણી પાવું તે, એટલે કે પાણ. નેક્સ્ટ લોહી વહેવડાવવું તે, એટલે કે રક્તપાત. ત્યાર પછી ઘેર ઘેર પાણી પહોંચાડનાર, એટલે કે ભિસ્તી. ત્યારબાદ ધર્મને આધાર બનાવ્યા વિનાનું રાજ્ય, એટલે કે બિનસાંપ્રદાયિક.
ત્યારબાદ બાજરાનું કણસલું એટલે કે ડુંડું. ત્યાર પછી એક જ કાળમાં થઈ ગયેલા એટલે કે સમકાલીન. ત્યારબાદ ઈશ્વરે મોકલેલો દેવદૂત એટલે કે ફિરસ્તો. ત્યાર પછી વાંદરો કૂદી જાય તેટલી પહોળી જગ્યા એટલે કે બંદરકૂદની. ત્યારબાદ લાગણીથી શરીર ઉપરના રૂવા ઊભા થવા તે એટલે કે રોમાંચ. ત્યાર પછી મોટો ને બેસુરો અવાજ કાઢવો એટલે કે આરડવું. ત્યારબાદ અનાજ કે બીજું વસ્તુ ખાંડવા માટેનું પાત્ર એટલે કે ખાંડણિયું. ત્યાર પછીના શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ. દુઃખના પ્રસંગે વ્યક્ત કરાતો દિલાસો અથવા તો આશ્વાસનની લાગણી એટલે કે સહાનુભૂતિ. ત્યાર પછી હૃદયને ચીરી નાખે તેવું એટલે કે હૃદય વિદારક. ત્યારબાદ જેના નયનો સાક્ષાત મૃત્યુ જેવા છે તેવી એટલે કે કાળનેત્રી. ત્યાર પછી એક પ્રકારના હરણની ડૂંટીમાંથી મળતી અને ઔષધ તરીકે ઉપયોગી એક કિંમતી સુગંધી પદાર્થ એટલે કે કસ્તુરી. ત્યારબાદ આનંદ આપનારી એટલે કે પ્રમોદિતા. ત્યાર પછી જેનો માર્ગ કલ્યાણકારી હોય એટલે કે ભદ્રમાર્ગી. ત્યારબાદ મળતાવડા સ્વભાવનો એટલે કે મિલનસાર. ત્યારબાદ છાપરાના ટેકારૂપ મુખ્ય આડું લાકડું એટલે કે મોભ. ત્યાર પછી ચાલવાના પગલાંનો અવાજ એટલે કે પગરવ. ત્યારબાદ અગાઉ જોયું કે જાણ્યું ન હોય તેવું એટલે કે અપૂર્વ અથવા તો નવલું. નેક્સ્ટ મોતીઓનું તોરણ એટલે કે મુક્તા તોરણ. ત્યાર પછી સુગંધ પ્રસરાવવા ધૂપદાનીમાં અગ્નિ ઉપર પદાર્થ મૂકવો એટલે કે ઉવેખવું. ત્યારબાદ શ્રી કૃષ્ણના ચરણનો સ્પર્શ થયો છે તેવી વ્રજભૂમિની માટી એટલે કે ચરણરજ. ત્યાર પછી વિષ્ણુનો ભક્ત એટલે કે વૈષ્ણવ. ત્યારબાદ જીવાત્મા પરમાત્મા એક જ છે એવો વાદ એટલે કે અદ્વૈતવાદ. ત્યાર પછી સંકેત પ્રમાણે પ્રેમીને મળવા જતી સ્ત્રી એટલે કે અભિસારિકા. ત્યારબાદ યુદ્ધ કરવાની ઈચ્છાવાળો એટલે કે યુયુત્સુ. ત્યાર પછીના શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ. પર્યાવરણમાં જીવસૃષ્ટિ માટે હાનિકારક ફેરફાર એટલે કે પ્રદૂષણ. ત્યાર પછી કમળ જેવા નેત્રોવાળી સ્ત્રી એટલે કે કમલાક્ષી. ત્યારબાદ લાગતા વળગતાની જાણ માટે ફેરવાતો કે મોકલાતો પત્ર એટલે કે પરિપત્ર. ત્યાર પછી અમરત્વ મળે તેવા એટલે કે અમૃત સ્ત્રવ્યા. ત્યારબાદ પિંજેલા રૂનો વણીને કાતવા માટે બનાવેલો લાંબો આકાર એટલે કે પૂણી. ત્યાર પછી જમીનમાં ખાડો ખોદી મૃતદેહને દાટી તેના પર કરેલું ચણતર એટલે કે કબર. ત્યારબાદ કણસલા એટલે કે ડુંડા કાપી લેવા તે એટલે કે લણણી. ત્યાર પછી વંશ પરંપરાથી ચાલતો આવેલો વિશિષ્ટ ધર્મ કે આચાર એટલે કે કુલધર્મ. ત્યારબાદ બારી કે બારણાને બંધ કરવા માટે કડીઓ કે અંકોડા જોડીને બનાવેલી લાંબી હાર એટલે કે સાંકળ. ત્યાર પછી જ્યાં હાથનો પંજો જોડાયેલો છે તે ભાગ એટલે કે કાંડું. ત્યારબાદ
સાકરને પાણીમાં ઉકાળીને કરાતું પ્રવાહી એટલે કે ચાસણી. નેક્સ્ટ, ગોળ કે મહુડો ભેળવીને કેળવેલી તમાકુ એટલે કે ગળાકુ. ત્યાર પછી મશાલને ધરનારો એટલે કે મશાલચી. ત્યારબાદ ઘરના જેવો ગાઢ સંબંધ ધરાવનારું એટલે કે ઘરવટ ભર્યું. ત્યાર પછી દીકરીની દીકરી એટલે કે ભાણી. ત્યારબાદ ખેતર કે ગામની હદ અથવા તો તે ભાગની જમીન એટલે કે સીમ. ત્યાર પછી ઢોરને પાણી પીવાનો કુંડ એટલે કે હવાડો. ત્યારબાદ સરખી ઉંમરનું એટલે કે સમવયસ્ક. હેલો ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.